નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિલ પંડ્યા. વડોદરા જિલ્લાના કરજણ નજીક પસાર થતા નેશનલ હાઈવે નંબર 48 પરથી ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે, જેમાં મહારાષ્ટ્રથી દૂધનો જથ્થો ભરીને વડોદરા તરફ આવી રહેલા એક આઈસર ટેમ્પોને દેથાણ ગામ પાસે કોઈ અજાણ્યા વાહને જોરદાર ટક્કર મારી હતી. રાત્રિના કે વહેલી સવારના સમયે હાઈવે પર દોડતા ભારે વાહનોની સ્પીડ નિર્દોષ ચાલકો માટે કાળ સાબિત થઈ રહી છે. આવી જ એક ઘટનાનું કરજણના દેથાણ ગામ પાસે પુનરાવર્તન થયું છે. મળતી વિગતો મુજબ દેથાણ ગામ પાસેથી પસાર થતા નેશનલ હાઈવે નંબર 48 પરથી એક આઈસર મહારાષ્ટ્રથી દૂધ ભરીને વડોદરા તરફ આવી રહી હતી. તે દરમિયાન પૂર ઝડપે આવી રહેલા એક અજાણ્યા વાહને આઈસરને અડફેટે લીધી હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે આઈસરના કેબિનનો કચ્ચર ઘાણ વળી ગયો હતો, જેના કારણે ડ્રાઈવર અને કંડક્ટર સ્ટીયરિંગ અને પતરાની વચ્ચે લોહી લુહાણ હાલતમાં ખરાબ રીતે ફસાઈ ગયા હતા અને ગંભીર ઈજાઓ થવાના કારણે ડ્રાઈવરે ઘટના સ્થળે જ દમ તોડી દીધો હતો. આ ઘટનાને પગલે સ્થાનિક વાહન ચાલકોએ આ અંગે તાત્કાલિક પોલીસ અને ફાયર બ્રિગેડને જાણ કરી હતી. કરજણ ફાયર સ્ટેશનની ટીમે ઘટના સ્થળે પહોંચીને હાઇડ્રોલિક કટર સહિતના આધુનિક સાધનો વડે આઈસરના કચડાયેલા પતરાને કાપવાની કામગીરી શરૂ કરી હતી. ભારે રેસ્ક્યુ ઓપરેશન બાદ કંડક્ટરને જીવતો બહાર કાઢી તાત્કાલિક એમ્બ્યુલન્સ મારફતે નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવે છે. આ ભયાનક અકસ્માતના પગલે હાઈવે પર વાહનોની કિલોમીટરો લાંબી કતારો લાગી ગઈ હતી, જેને પગલે પોલીસે ક્રેનની મદદથી અકસ્માતગ્રસ્ત વાહનને રોડની સાઈડમાં ખસેડી ટ્રાફિક હળવો કરાવવાની કામગીરી હાથ ધરી હતી. હાલમાં કરજણ પોલીસે ડ્રાઈવરના સગાવાલાઓનો સંપર્ક કરવાની સાથે અકસ્માત સર્જીને અંધારાનો લાભ ઉઠાવી ફરાર થઈ ગયેલા અજાણ્યા વાહનની શોધખોળ માટે હાઈવેના સીસીટીવી ફૂટેજ ચકાસવાની તજવીજ શરૂ કરી છે. કેમેરામેન નવનીત પરમાર સાથે ચિરાગ પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.